આજે બજારે ઇતિહાસ રચ્યો અને જે ઘરે બેઠા તે જોતા રહ્યા. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 8 એપ્રિલ. નિફ્ટી 873 પોઈન્ટ ઉપર 23,997 ઉપર બંધ. સેન્સેક્સ 2,946 પોઈન્ટ ઉપર 77,562 પર બંધ. વિક્સ 20.2% નીચે 19.70 પર. પેનિક એક જ દિવસમાં સાફ. વિક્સનું જે ઇન્ડિકેશન છે એ સાફ દર્શાવે છે કે આ સામાન્ય રીતે ઘટ્યું નથી. આ દર્શાવે છે કે બજારનું મૂડ બદલાઈ રહ્યો છે. વિદેશી રોકાણકારોએ 2,811 કરોડની વેચવાલી. ઇન્ડેક્સ ફ્યુચરમાં 5,072 કરોડનું બાઇંગ. સ્ટોક ફ્યુચરમાં 2,521 કરોડની ખરીદી. ઇન્ડેક્સ ઓપ્શનમાં 3,061 કરોડની સાવધાનીના સંકેત. તેની સામે લોકલ પ્લેયર્સ DII 4,168 કરોડની ખરીદી. તો આ જે પણ નંબર્સ છે એ નંબરમાં એક વિરોધાભાસ નથી, પરંતુ આ એક વ્યૂહરચના છે. આ વ્યૂહરચના એ છે કે પેનિક ઓછો થઈ રહ્યો છે, બજારમાં ભરોસો વધી રહ્યો છે. મોટા રોકાણકારો સમજદારીથી પાછા ફરી રહ્યા છે. સાચો રોકાણકાર એ જ છે જે ઉછાળો જોઈને દોડે નહીં. સાચું રોકાણ એ જ છે જે ઉછાળા પહેલાં તૈયાર હોય. તો આજના દિવસે તમે ક્યાં હતા? કોમેન્ટમાં લખો. અને આગળના મૂવમાં માર્ગદર્શન જોઈએ તો અમારી સાથે જોડાઓ. જય હિન્દ, વંદે માતરમ.